બોટાદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ છે તો હાલ અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે। બોટાદથી સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 48 કલાક વરસાદી માહોલ રહેશે તો બોટાદના ગઢડા ઠસા જલાલપોરમાં વરસાદી માહોલ છે। ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે। રસનાળામાં પણ માવઠાથી ખેડૂતો ચિંતિત થયા છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં જીવ તાળવે ચોંટ્યા છે। તેમના ઊભા પાકોને નુકસાન થવાની ભીતિ છે તો બોટાદથી રસનાળામાં પણ માવઠાથી ખેડૂતો ચિંતિત થયા છે। બોટાદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। ગઢડા જલાલપોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ચૈત્ર મહિનામાં ચોમાસું ચાલી રહ્યું છે તો ભર ઉનાળે કમોસમી વરસાદ પડી રહ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। બોટાદમાં રસનાળામાં પણ માવઠાથી ખેડૂતો ચિંતિત થયા છે। હાલ અત્યારે વરસાદી માહોલ છે। કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે।